હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું જાઉં છું અત્યારે બહાર. એટલે આજે આપણે સ્ટોલ ઉપર છે રજા, તો સ્ટુડન્ટ મને મૂકવા આવે છે બસ સ્ટેન્ડ સુધી, અને પછી ઘરે જતા રહેશે ને હું જઈશ. તો આપણે સાંજે આવીએ છીએ, જઈએ છીએ અત્યારે સાડા 9 થાય ચાલીને કયા ગાય હજુ બસ આવી નહીં. આવ્યા. એ તો નહીં જાય. તો અમે તો આવી ગયા બધા ચોકડીએ. હજુ બસ આવી નથી. તારું આવે પલનું લોકેશન તું આપણે ઘેરથી નીકળી જશો દાઈ હવે ડાકોર જઈશ એટલે પણ હેલો ગાઈસ, આપણે તો બસ મળી ગઈ છે. અડધો પોણો કલાક ઊભી રહી ત્યારે બસ મળી છે. તો અત્યારે તો હવે હું જાઉં છું. મારી એજ્યુકેશન છે ડાકોર. આપણે ડાકોર જઈએ છીએ અત્યારે. તો હવે કેટલા વાગે પહોંચીશું? 10 વાગ્યા છે. લગભગ 12 સાડા 12 વાગ્યા સુધી પહોંચી જઈશું આપણે. તો જગ્યા છે, આજે ખાલી ખાલી જ છે બસ. જગ્યા હા, સાઈડે વરસાદ વધારે પડ્યો છે એટલે વધારે લાગે છે. મારો અવાજ વધારે થાય છે, પવન વધારે છે ને. તો આપણે છીએ મૌધામાં. તો મૌધા ચોકડી પર છીએ અત્યારે. બસમાં બેઠા છીએ. તો અત્યારે આવી ગઈ ચોકડી ના જોવા લાગશે. હજુ મૌધા ચોકડી જ આવી છે. હજુ મૌધા બસ સ્ટેશન વિશે પછી આપણે જઈશું. હજી 1 કલાક ડાકોર જવા. ચોકડી આવી ગઈ છે. તો આપણે તો મૌધા બસ સ્ટેન્ડ આવી ગયા છીએ. બસ ઊભી રહી છે, થોડી વાર ઊભી રહેશે પછી આપણે તો જઈશું. એટલી વારે જો અડધો કલાક લાગશે આપણે ચાલતા. તો ડાકોરમાં આવી ગઈ છું અત્યારે. બસ સ્ટેશનમાં ઉતરી ગઈ છું. હવે ચાલતા ચાલતા જઈએ છીએ ઘરે. તો આપણે તો ડાકોરમાં આવ્યા છે, પણ ભૂખ લાગી છે. તો ભજીયા ખાઈ લઈએ જો હોય તો. જોઈએ આપણે આપણે તો ભજીયા ખાવા બેઠા છીએ. થઈ ગયા છે. પેલા માસી બનાવે છે, આપણે કહીએ હવે ભજીયા આવી ગયા છે. તો આપણે તો ખાઈએ. ભૂખ લાગી છે તો મારી એટલે પછી સાબુ લાગતી બધા નથી એટલે ભજીયા મસ્ત છે. હા, જવાશે ને આપણે પહોંચ્યા છે માર્કેટમાં છીએ ડાકોરના. એમાં તો તમે તો આપણે ડાકોર મંદિર સાઈડે જવા માટે નીકળી ગયા છીએ. રિક્ષામાંથી ઉતરી ગયા. પેલો ભાઈ કે અંદર નહીં જાય. તો આપણે તો જો ડાકોર મંદિરમાં અંદર પ્રવેશ કરી ચૂકી છું અને આવી ગઈ છું અંદર. તો અંદર પરિક્રમા ફરવાના છે. તો આપણે ફરીએ છીએ. તો આપણે ડાકોરમાં છે મંદિરમાં. તો તમને બતાવું લાવ્યું, કારણ કે હું આજે આવી હતી ડાકોરમાં. તો તમને બતાવી શકું છું. તો જો ગાઈઝ, હું ડાકોર મંદિરમાં આવી ગઈ છું અંદર. અને જો ધજા ને બધું દેખાય છે. તો ગાઈઝ, હું ડાકોર મંદિરમાં છું અત્યારે હાલમાં. અને હું આવી છું ડાકોર. તો દર્શન કરી લઈએ અંદર જઈને. તો તમને બતાવું છું અંદર ના જોઈ શકો છો તમે. જે આપણે પગથિયાં રણછોડરાયના બધું જય હો રાજા રણછોડ જય. તો આપણે દર્શન દૂરથી જય હો રણછોડરાય કી જય. જો તો ગાઈસ, તમે જો હું ડાકોરમાં પ્રોપર મંદિરમાં જ ઊભી છું અને ત્યાં આગળના દર્શન રણછોડરાયના લાઈવ.
પરિક્રમા પૂરી થઈ ગયા, અંદર દર્શન પણ કરી લીધા. હવે આપણે ગોળ ફરીએ. દર્શન કરી લીધા અને જઈએ છે ઘર બાજુ. હવે તો આપણે જઈએ, ચાલતા ચાલતા નીકળ્યા છીએ, રિક્ષા બેસી ગયા છે, અડધે સુધી અમે ઉતારી દીધા છે, એટલે જઈએ. ને મગન વલ્લભના ગોટા પ્રખ્યાત છે, તો જરૂરથી ખાવા આવજો તમે. મંદિર છે તો એ છે ગોમતી તળાવ, જે ફૂલ ભરાઈ ગઈ છે અત્યારે. તો જો બોટિંગનું બંધ થઈ ગયું છે અત્યારે તો બધું. જો તમે જોઈ શકો છો, ડાકોરમાં આવો તો ગોમતીમાં જરૂરથી આવજો. દર્શન ચુરાઈ ના કરવા, ગોમતી તળાવ જોવા માટે બધું સરસ છે. દેખાય છે પૂરું રણછોડનું મંદિર, મઢુડીને બધું સરસ છે. તો હવે આપણે અહીંથી જઈએ છીએ ઘર બાજુ. તો ગાઈસ એ છે ને મછલીઓને ખવડાવવા માટે છે. હે ને મછલીને ખવડાવવાનું છે, તો આપણે લઈએ છીએ. કેટલાનું છે? 10.